સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ટાવર ચોકમાં આવેલા હનુમાનજી મંદિરનો વસંત પંચમીને દિવસે 139મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે લઘુરુદ્ર મહાપૂજા, ધ્વજારોહણ અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામ ભક્ત મંડળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ મંદિરના પાટોત્સવની ઉજવણી શુક્રવારે સવારે લઘુરુદ્રથી શરૂ થઈ હતી। ત્યારબાદ મહાપૂજા કરવામાં આવીને અમૃત પુરોહિતના હસ્તે હનુમાન દાદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। ધ્વજારોહણ કરાયું હતું અને મંદિર પરિસરમાં આવેલા બદ્રી કેદારેશ્વર મહાદેવની પણ પૂજન વિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ આરતી કરવામાં આવી હતી અને પાટોત્સવ નિમિત્તે બાબુભાઈ એસ રાજ પુરોહિત તરફથી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કર્યા બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।